એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, પછી જમણે વળે છે અને 3 કિલોમીટર ચાલે છે, પછી તે ફરીથી જમણે વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. તો હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં હશે? હવે આપણે અહીંયા જોવા જઈએ તો જેમ જેમ સેન્ટેન્સ આપેલું છે એમ આપણે ચાર્ટ છે એ ડ્રો કરવાનો છે, બરાબર. તો એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. ઉત્તર એટલે ઉપરની તરફ. કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 5 કિલોમીટર ઉપર ચાલે છે. હવે આપણને શું કીધું? પછી જમણે વળે છે, તો આપણે જમણે વાળી દઈએ. અને આગળ કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 3 કિલોમીટર ચાલે છે. પછી આપણને કીધું ફરીથી જમણી તરફ વળે છે, તો આની જમણી તરફ કઈ થશે? નીચેની તરફ, બરાબર. તો ફરી પાછું જમણી તરફ વળે છે અને કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 5 કિલોમીટર ચાલે છે, બરાબર. જેટલી અહીંયા ઊંચાઈ હતી એટલી જ અહીંયા ઊંડાઈ આવશે, બરાબર. તો 5 કિલોમીટરનો લીટો છે સેમ હોવો જોઈએ. રેડી? હવે શું કીધું? તો શરૂઆતના બિંદુથી ક્યાં હશે? તો શરૂઆતનું પોઈન્ટ તો અહીંયા જ હતો, બરાબર. તો શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર છે? તો કે 3 કિલોમીટર દૂર હશે, કારણ કે જેટલું આ છે એટલું જ આ છે, બરાબર. તો આપણો જવાબ આવશે એ કેટલો આવશે? 3 કિલોમીટર આન્સર આવશે. ક્લિયર?